सर्वारा चिंता संतानहंतारो यत्पादाम्बुजले नमः प्रियानन्तान्विताचार्यं प्रणमामि मुहुर्मुहुः यजनुवातो जन्तु सर्वदुःखार्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानातिमिरान्तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराक्षिशायनं लक्ष्मीतमस्तलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिस्तथा सर्वैर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। प्रणाम जी जी। हमें कीर्तन करेंगे। हाँ जरूर करो। मोहन परो ना बिचार में तो गाई तुमसे हार में रंग दियो डार अब मैं बीज गई रे हा हा बीज गई रे मोहन परो ना बिचार में तो गई तुमसे हार में रंग दियो डार अब मैं बीज गई रे घर ले जाऊंगी मेरी सास लड़ेगी नरंदा चतुरा मेरे पीछे पड़ेगी सैया पूछेगा ये हाल मेरा देख के हवाल मैं तो चलूंगी क्या ताल अब मैं बीज गई रे हा हा बीज गई रे मोहन परो न पिचार में तो गई तुमसे हार पे रंगरी उड़ार अब मैं बीज गई रे हा हा बीज गई रे नंद के अनारी जो तू बड़ो खिलवार बड़ समय में घर है लाला आइयो मेरे द्वार आह मैं तो मलूंगी गुलाल तेरा लाल करूंगा एहो नंदलाल अब मैं भीग गई है हा हा बीज गई रे मोहन परो न पिचार मैं तो गई तुमसे हार पे रंग दियो डार अब मैं बीज गई रे हा हा बीज गई रे पीछे पीछे कारी खड़े सन्मुख गोपाल इतने में आए गए सब ग्वाल बाल मद घन सार तक मारे मार मार सखी बोली में तो शाम को पतीत गई रे हा हा पतीत गई रे मोहन परो न पिछार तो गई तुमसे हार मुझे रंग दियो डार अब मैं बीज गई रे हा हा बीज गई रे हो बीज गई रे જે થઈ ગયો। હા બહુ સુંદર હો। ચલો આજે શું કરશું? કાલનું કરીએ? જી જી જી। અચ્છા તો પેલે ભક્તિ તે કાલનું સાંભળ્યું હતું બધું? જી જી જી। હા તો તને જે સમજ પડી હોય ને એ તું પેલે કે। જી જી જી। એટલે કાલે પહેલા એવું જોયું હતું કે અધ્યાસ એટલે શું થાય તો અધ્યાસ એટલે કહેવાય એમ એટલે ખોટી સમજ તો આપણે જે ફોલ્સ સેન્સેશન ખોટી સમજ હોય એને અધ્યાસ કહેવાય છે। તો આપે એમાં એક્ઝામ્પલ આપ્યો હતો કે એક જે બ્રાહ્મણ હતો એ પોતાના વાછડાને હાથમાં લઈને જતો હતો તો ત્રણ ચાર જે ઠગ હતા ચોર હતા એમને વાછડો જોતો હતો તો એમણે વારે ઘણી બ્રાહ્મણ પાસે જઈને એમ કીધું કે આ તો કૂતરો છે। આ તો 4-5 જણાએ વારે ઘણી એક જ વસ્તુ કીધી તો બ્રાહ્મણને છેલ્લે એવું
જે વાછડામાં જ કૂતરો દેખાવા લાગો તો એને વહેમ કહેવાય, એને ખોટી સમજ કહેવાય, એને અધ્યાસ કહેવાય. તો અહીંયા 4 પ્રકારના અધ્યાસ છે: દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને પછી આ 4ના કારણે થતી સ્વરૂપ વિસ્મૃતિ. તો દેહાધ્યાસ એટલે કે જે જીવાત્મા છે એ એમ સમજે કે પોતે જ દેહ છે. પ્રાણાધ્યાસ એટલે કે જીવાત્મા પોતે જ સમજે કે એ પ્રાણ છે. ઇન્દ્રિયાધ્યાસ એટલે કે જીવાત્મા એમ સમજે કે ઇન્દ્રિય છે. જે અંતઃકરણાધ્યાસ એટલે કે છેલ્લે જે અંતઃકરણ છે, જે જીવાત્મા છે એમ સમજે કે અંતઃકરણ છે. તો આવી રીતે આમ અધ્યાસ થાય છે, તેનાથી સ્વરૂપ વિસ્મૃતિ થાય છે. 4 અધ્યાસના કારણે સ્વરૂપ વિસ્મૃતિ થાય છે, એટલે જીવાત્મા પોતાનું જે મૂળ સ્વરૂપ ભૂલી જાય છે. એના પછી જોઈએ તો કે દેહાધ્યાસ એટલે કે આત્માને જે દેહાધ્યાસ થાય છે, આત્માને જે દેહાધ્યાસ થાય છે તો એના કારણે એનામાં શું આમ દોષ લાગે છે આપણને. તો આપણને એવો દોષ લાગે છે કે આત્મા છે એને કઈ ગરમી ઠંડી નથી લાગતી, એને કઈ મોજ, એને કઈ થાક નથી લાગતો. તો પછી એને શું આત્માને તો એ બધું થતો નથી. તો એમાં શું દોષ શું છે આપણે એમ સમજાતા. તો આત્મા છે એ દેહ સાથે કોન્ટેક્ટમાં છે, એના સાથે જ હોય છે. તો એના કારણે એના અંદર દોષ આવે છે. દોષી આવે છે કે આત્માને એવું બધું થતું નથી, પણ અધ્યાસના કારણે એને બધું ગરમી ઠંડી લાગે છે, એને થાક પણ લાગે છે, બધું એને થાય છે. તો એમાં પછી આપણે એવું જોયું હતું કે એમાં આપણને દોષ શું લાગે. તો દોષ એ હતો કે જે આપણે જે મૂળ આપણે જે ઠાકોરજીની સેવા કરવા માટે જે આવ્યા છીએ એ આપણે નથી કરી શકતા, અને આપણે જે દેહના સુખ ને એ બધું જોઈએ છે. તો એનામાં આપણે એક્ઝામ્પલ આપ્યું હતું કે જે સ્કૂલની આપણે કહ્યું હતું કે સ્કૂલમાં આપણે ભણવા જઈએ છીએ, તો એનામાં એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ હોય છે, જેમ ડાન્સની એક્ટિવિટી હોય કે પીટી, એમપીટી, કરાટે, આર્ટ, ક્રાફ્ટ, એવું બધું કરાવે, બધા ફંક્શન્સ પણ કરાવે. તો એ તો ભણવાથી અલગ છે, એમાં કોઈ એવું કઈ નથી આવતો. તો એનામાં એક્સ્ટ્રા થઈ ગયો. તો જે ભણવાનું છે એનાથી એક્સ્ટ્રા થઈ ગયો ને એના કારણે આપણો કોર્સ પણ ક્યારેક કમ્પ્લીટ નથી થતો. તો એવી જ રીતે આપણે અહીંયા સમજવું કે આત્માનો જે મેઇન છે એ પ્રભુ સેવા કરવાનો છે. આપણે પ્રભુ સેવા કરવાની છે. તો પણ દેહના અધ્યાસના કારણે એ પ્રભુથી દૂર થાય છે. તો પછી શું કરવું જોઈએ. તો એમાં એવું જોયું હતું કે આપણે યા તો ત્યાગ કરી નાખવો જોઈએ, યા તો પછી એને સેવામાં લગાડવો જોઈએ. તો ત્યાગ કરવાથી તો એવું થશે નહીં, એનો કોઈ નિવારણ નહીં થાય. તો એને વગર આપણો જે દેહ છે જે આપણે દૂર કરે છે એને જ પ્રભુ સેવામાં લગાડી નાખીએ તો આપણે એને જ પ્રભુ સેવામાં લગાડી દઈશું. તો એના કારણે આપણો જે બીજી જગ્યાએ જે ભટકે છે એ ઓછું થશે. આપણે પ્રભુ સેવામાં આપણો દેહને લગાડી દેવો જોઈએ. તો એનો જે આપણે રોગ, પછી રોગના કારણ, રોગના ઉપચાર આવી રીતે જોયા હતા. જે મને એવું સમજાયું હતું. હા, શાબાશ. અચ્છા, ચલો રુચિર, હવે તું મને સમજાવો. ભક્તિએ જે પણ છોડી દીધું હોય ને કહેવાનું, એમાં જોડીને અને તું શું સમજ્યો એ મને. તેથી હું એમ સમજ્યો કે આપે એમ પૂછો તો પેલા કે અધ્યાસ એટલે શું. અધ્યાસ એટલે કે વહેમ, ખોટી સમજ. આપણી ખોટી સમજ ઈ 4 પ્રકારની અધ્યાસ હોય છે. પેલી દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ. ઈ 4 પ્રકારની અધ્યાસ હોય છે. એનાથી અને ઈ બધાથી છેલ્લે વિસ્મૃતિ થઈ જાય છે, સ્વરૂપ વિસ્મૃતિ. એના પછી આપે એનું એમ એક્ઝામ્પલ આપે તો કે એનાથી શું થાય. તો એ
એક બ્રાહ્મણ અને વછરાનો આપ્યો હતો કે એક બ્રાહ્મણ વછરો લઈને જતો તો થગ બેઠા હતા આસપાસ, તો એ બધા એને કીધું કે આ વછરો ખપે, તો એમને બધાને જઈ અને એમને કીધું કે આ તો કૂતરો છે, આ કૂતરો છે, આ કૂતરો છે, એમ કઈ બધાએ કીધું. તો આખીરમાં બ્રાહ્મણને બી લાગ્યું કૂતરો જ છે, વછરો નથી, એટલે એને ત્યાં જ મૂકી દીધું. એટલે આનાથી રોગ ઈ છે કે આપણે એમ ખબર આપણે દેહ માટે વિચારીએ છીએ, આપણે જે માટે આપણે ઠાકોરજીએ જન્મ આપ્યો છે, મનુષ્ય યોની આપી છે આપણે ઠાકોરજીની સેવા કરવા માટે, પણ આપણે એ કરતા નથી. આપણે દેહ માટે જ વિચારીએ છીએ કે આપણે સારું શું લાગશે એવી રીતે. આમાંથી આપણે જે એક એક્ઝામ્પલ આપ્યો હતો કે સ્કૂલમાં આપણે જઈએ છીએ, સ્કૂલમાં આપણે ભણીએ છીએ, પછી ઘરે આવીએ પછી કઈ નથી થતું. પછી આપણે ટ્યુશન જમીને પછી ટ્યુશન જઈએ, ટ્યુશન ઘરે આવીએ પછી ટ્યુશન સ્કૂલનો હોમવર્ક, પછી ટીવી અને બાકીનો જેટલો સમય છે એ ફોન અને ટીવીમાં આપણે વેસ્ટ કરી નાખીએ છીએ. પછી રાત્રે પછી સુઈ જઈએ છીએ. એમાં આપણે ઠાકોરજીનું સ્મરણ નથી કરતા. એ આપણો રોગ છે. આપણે ખબર પડી ગઈ કે રોગ છે, આપણે એ ખબર છે આપણે ઈ રોગ છે, પણ આપણે એમને સમજ પડી ગઈ રોગ છે, તો પછી આપણે એને કાઢવાનું કેમ? એનો ઉપચાર આપે કીધો તો કે આપણે ઠાકોરજીની સેવામાં જ આપણો શરીરને રાખવો જોઈએ. ઠાકોરજીના શરીરમાં જ આપણો શરીર હશે તો આપણો દેહ કોઈ બીજાનું વિચારવું નહીં. એવું સમજાણું. અને રિયાધ્યાસ એટલે કે આપણે દેહ માટે આપણો જીવાત્મા વિચારે કે હું જ દેહ છું, અને અંતઃકરણાધ્યાસ જીવ વિચારે હું જ અંતઃકરણ છું, પ્રાણાધ્યાસ જીવ આત્મા વિચારે કે હું જ પ્રાણ છું, ઇન્દ્રિયો એમ વિચાર ઇન્દ્રિયાધ્યાસ એમ જીવાત્મા એમ વિચાર કે હું જ ઇન્દ્રિય છું. અને પછી આપણે ઠાકોરજીનું સ્વરૂપ વિસ્મૃતિ થઈ જાય, આપણે ઠાકોરજીના ચિંતન છે આપણે એ ભૂલી જઈએ. મને એમ સમજાણું. બહુ સારું. અચ્છા, જો મેં કાલે એ વાત પણ પૂછી હતી કે આપણને તો આ જે જગત છે એમાં ભગવાને મોકલ્યા છે, એટલે જીવાત્માને જગતમાં ભગવાને મોકલી છે. આપણે તો પોતાની ઈચ્છાથી આવ્યા નથી. પછી આપણું દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ આ બધું પણ ભગવાને જ બનાવ્યું છે. એને પણ ભગવાને જગતમાં મૂક્યા. તે પછી ભગવાનની એક માયા શક્તિ છે. એનું કામ બધાને ખોટા રસ્તે ચડાવી દેવાનું, ભૂલાવી દેવાનું. એ માયા શક્તિ એ પોતાની એક શક્તિ જેનું નામ અવિદ્યા છે. એ અવિદ્યા જીવાત્મા ઉપર ચલાવી, તો અવિદ્યાને ચલાવવાથી જીવાત્માને આ બધા દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ જે મળ્યા એને જીવાત્મા આ હું છું એવું સમજતો થઈ ગયો. એટલે હું દેહ છું, હું ઇન્દ્રિય છું, હું પ્રાણ છું, અંતઃકરણ છું. આ બધું તમે સમજાવ્યું, એકદમ બરોબર છે. પણ આ બધું આપણે તો કંઈ કર્યું જ નથી. બધું કરેલું છે ભગવાનનું કરેલું છે. કાં પછી ભગવાનની જે શક્તિ છે માયા, એનું બધું કરેલું ધરેલું છે. તો એમાં આપણો શું વાંક? આપણે એમ કેમ ન માની શકીએ કે ભગવાનની જ્યારે એવી જ ઈચ્છા છે કે જીવાત્મા પોતાનું સ્વરૂપ ભૂલી જાય અને પોતે આત્મા છે, બ્રહ્મનો અંશ છે,
જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય છે, સ્વયં પ્રકાશ છે, સનાતન છે, અવિકારી છે. આમ છતાં પણ એ ભલે ને એનાથી વિપરીત ગુણધર્મ વાળા પોતાને સમજે કે હું ઉત્તમ છું, કે હું અધમ છું, કે હું બ્રાહ્મણ છું, કે હું ક્ષત્રિય છું, પુરુષ છું, હું સ્ત્રી છું, હું યુવાન છું, હું વૃદ્ધ છું, બીમાર છું, સ્વસ્થ છું, તો સમજવા દો. એને દોષ શા માટે માનવો જોઈએ જ્યારે આ બધું પ્રભુએ જ કરેલું છે, અથવા પ્રભુએ પોતાની શક્તિ માયા દ્વારા આ બધું કરેલું છે. આ આપણો મુખ્ય પ્રશ્ન હતો કે આને દોષરૂપ શા માટે માનવું જોઈએ. એનો તમે શું જવાબ સમજ્યા? જે અવિદ્યાના કારણે આપણે ઠાકોરજીને ભૂલી, દેહ છે એ ઠાકોરજીને ભૂલી જ જાય છે. આપણે એ દેહદાસના કારણે આપણે ઠાકોરજીને તો ભૂલી જઈએ છીએ, દેહની સેવામાં જ લાગી જઈએ છીએ. એટલા માટે આ દોષ છે કે આપણે ઠાકોરજીની સેવા કરી રહીએ. આપણે પડદો આવ્યો માયાથી થયો, પણ આપણે ઠાકોરજીની સેવા ના ભૂલવી જોઈએ. આપણે ઠાકોરજીને જ બનાવ્યું છે. આ ઠાકોરજીએ લીલા કરવા માટે આ આપણે પ્રકટ કર્યા છે. તો આપણે નિર્માની એટલે આપણે બનાવ્યો છે એટલા માટે. જો કાલે મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું, કંટકે નૈવ કંટકમ, કાંટાથી કાંટો કાઢવો. એનો મતલબ શું? એનો મતલબ કે આપણે સાપ દસી લઈએ તો આપણે સાપથી જ ઉપચાર થશે. સાપના ઝેરથી કાંટો લાગી જાય તો એ કાંટાથી નુકેલીથી જ નીકળશે. તો હવે એને અહીંયા લાગુ કેવી રીતે કરી શકાય આ પ્રશ્નના જવાબમાં? આપણે દેહના કારણે ઠાકોરજીથી છૂટ્યા છીએ, તો દેહના કારણે ઠાકોરજીથી આપણે જોડાઈ શકશું. હા, જો જોડાશું તો પછી એ દોષરૂપ નહીં રહી જાય. દોષ શું છે પહેલા આપણને નક્કી કરવું પડે ને. દાખલા તરીકે મેં હમણાં કહ્યું કે ભગવાને આપણને દેહ આપી દીધો, આત્માને, એની સાથે દેહ જોડાઈ ગયો. હવે આત્મા પોતાને દેહ સમજવા લાગી, તો ભલે ને સમજે. અચ્છા, હવે જો દેહ પોતાને સમજે છે, પણ જો દેહને કારણે દેહની સેવામાં આત્મા રોકાઈ જાય અને ઠાકોરજીની સેવા ભૂલી જાય તો દોષ છે. પણ ભલે પોતાને દેહ માનતી હોય છતાં પણ એ દેહનું સમર્પણ ઠાકોરજીની સેવામાં કરે તો પછી એ દેહાધ્યાસ દોષરૂપ ન રહી ગયો. એટલે એ દેહના અધ્યાસને કારણે આત્માનું અધપતન નહીં થાય. સમજાયું? એમ સમજાયું કે દેહથી આપણે ઠાકોરજીથી દૂર થયા છે, તો આપણે દેહથી ઠાકોરજીની જોડશું. ઠાકોરજીથી દેહના કારણે ઠાકોરજી જોડશું. જો બીજું ઉદાહરણ આપું, જેમ ઇન્દ્રિયાધ્યાસ, દેહાધ્યાસ, એનાથી શું થાય છે? જેમ ઘણા લોકોને એવી આદત હોય, કલાકો સુધી નહાયા કરે, નહાયા પછી કાચના સામે ઉભા રહીને કલાકો સુધી પોતાનો શણગાર કર્યા કરે. ક્રીમ લગાડે ને, પાવડર લગાડે ને, કાજળ લગાડે ને, દુનિયાભરને બધા લીપાપોતી કરે. એટલા અવનવા બધા વસ્ત્રો પહેરે, ઘણા બધી જાતના ઘરેણા પહેરે, બધું મેચિંગ જુએ ને પછી એટલું થયા પછી ફરી પાછું સ્પ્રે ને એવું બધું છાંટે. કલાકો એની અંદર ખર્ચાઈ ગયા.
ફાયદો શું થયો એનાથી? ખરેખર તો એ બધું કર્યું એનો મતલબ આપણે પોતાની જાતને પૈસા ખર્ચીને મૂર્ખ બનાવીએ છીએ ને. જેવા પોતે છીએ નહીં તેવી જાતનું રૂપ આપણને આપણું એના ઉપર ચડાવવું, એક આવરણ, અને એ ખોટા આવરણને જોઈને પછી હરખાવવું કે આ કેવા સુરસ લાગીએ છીએ. તો આ મૂર્ખતાની પરાકાષ્ઠા છે ને. કુદરતે આપણને જેવું રૂપ આપ્યું છે એ રૂપ આપણું સાચું સ્વાભાવિક રૂપ છે, પણ એ રૂપને આપણે એમ માનીએ છીએ કે નહીં, આમાં કંઈક ખૂટે છે. તો કોઈ થોડો ગહેરો રંગ હોય તો એમ કે નહીં, ગોરા હોય એ સારી વાત છે, તો પાવડરના થપેડા લગાવીને પોતાને ગોરો બનાવવાનો પ્રયાસ કરે. આંખ ઝીણી ઝીણી દેખાતી હોય તો એવા બધા રંગની લીપાપોતી કરીને આંખ મોટી દેખાવાનો પ્રયાસ કરે. વાળ થોડાક ધોળા થઈ ગયા તો રંગ લગાવીને એને કાળા બતાવે. એ બધું પોતે જ કરે અને પોતે જ હરખાય. પણ ખરેખર તો એ પોતે પણ જાણે છે કે આ બધું જુઠ્ઠું છે. તો આપણે જે આ બધું કરી રહ્યા છીએ એ કરવાનો પછી છેલ્લે લાભ શું? પૈસાની, સમયની, શક્તિની બરબાદીથી વધારે તો બીજું કંઈ નહીં ને. તો આ જે દેહાધ્યાસ છે, જેનો દેહાધ્યાસ ઓછો, એનો દેહ માટેનો કેટલો સમય બચી જાય. ન એને વાળ ઓળવાની ફિકર હોય, ન વાળ કપાવવાની ફિકર હોય. ઉડી જાય તો વાળને ફરી પાછા નવા ઉગાડવાની પણ ફિકર ન હોય. સફેદ થઈ ગયા તો રંગવાની પણ ફિકર ન હોય. તડકાથી શરીર કાળું પડી ગયું તો એને ગોરું કરવાની પણ ચિંતા ન હોય. તો બ્યુટી પાર્લરનો બધો ધંધો બંધ થઈ જાય ને. જો દેહાધ્યાસ આપણો ઓછો થઈ જાય તો બધા જ બ્યુટી પાર્લર બંધ થઈ જાય. દેહાધ્યાસ જતો રહે તો બધા ડોક્ટરો બંધ થઈ જાય, નવરા પડી જાય. દેહાધ્યાસ બંધ થાય તો કોઈ ખેતરમાં ખેતીનું કામની જરૂર ન પડે, કેમ કે ભૂખના માટે આપણે આ બધું કરીએ છીએ. દેહાધ્યાસ ન હોય તો ભૂખનો પણ કોઈ પ્રશ્ન નથી રહેતો. મળ્યું તો ઠીક, નહીં તો રામ ન બોલો રામ. તો જેનો દેહાધ્યાસ ઓછો એને પાસે કેટલો સમય બચે, કેટલી શક્તિ બચે, કેટલી સંપત્તિ બચી જાય. આપણે જો ત્રિભુવન છે કે નહીં માંડવીમાં, એને કોઈ આવીને દાઢી કરી જાય તો એ દાઢી કરી લે, ન હોય તો ભલે ને દાઢી લાંબી થઈ જાય, કોઈ ચિંતા નહીં. એને કોઈ કપડા આપે તો પહેરી લે, નહીં તો વર્ષો સુધી એક જ કપડાથી ચાલ્યા રહે. ખાવાનું આપે તો ખાઈ લે, ન હોય તો ભૂખ્યો સૂઈ જાય. તો એને કોઈ જાતનો દેહાધ્યાસ નથી. પ્રાણી પશુઓ જુઓ કેટલો ઓછો દેહાધ્યાસ છે. એમને કોઈ હજામની જરૂર પડે, કોઈ બ્યુટી પાર્લરની જરૂર પડે, એમને કોઈ પાણીની આવશ્યકતા પડે નાહવા માટે, એમને કોઈ નખ કાપવા વાળાની જરૂર પડે. વન વગડામાં જે પશુઓ હોય એ લોકોને કોઈ ડોક્ટરની જરૂર પડે છે. એમને કોઈ રસોઈ ઘરની આવશ્યકતા છે. તો કેટલી બધી એમને ફુરસત મળે. દેહાધ્યાસ જેમને છે જેટલો વધારે છે એમને પાર વિનાની ચિંતા ફિકર ખાલી પોતાના દેહની આડપંપાળ માટે થયા કરે કે હજી આવે કરું, આ એ કરું, આ એ કરું. તો આ વાત અહીંયા ખાસ સમજવાની છે કે બધું ભલે ભગવાનની ઈચ્છાથી આપણને મળી ગયું છે, પણ જો એટલું બધું થયા પછી પણ જો એનો ઉપયોગ આપણે ભગવત ભજન માટે કરી શકીએ છીએ તો એ દેહાધ્યાસ દોષરૂપ નથી. એ દેહાધ્યાસથી આપણે ઠાકોરજીથી વિમુખ થતા નથી. પરંતુ એ જ વસ્તુ યદી પ્રભુ સેવામાં ઉપયોગી નથી થઈ રહી
અથવા પ્રભુ સેવામાં જેટલી ઉપયોગી છે એટલી જ એની આડપંપાળ તમે કરો છો તો પણ કોઈ દોષ નથી. પણ એનાથી વધારે यदि આડપંપાળ થઈ રહી છે, એનાથી વધારે જો તમે એની સેવા કરી રહ્યા છો તો એ સમય ભગવત સેવા ભગવત ભજનનો તમે ઓછો કરીને દેહની સેવામાં વધારે આપી રહ્યા છો તો એ તમારા માટે અનિષ્ટકારક થયું. જેમ તમે સ્કૂલનું મેં ઉદાહરણ આપ્યું, એમાં પણ તમે 6 કલાક ભણો, એમાં તમને અડધો કલાકની વચ્ચે રિસેસ મળે. થોડા સમય ટીચર્સ જે તમારા પીરિયડ્સ બદલાય એના વચ્ચે થોડો બ્રેક પડી જાય. એટલો બ્રેક અને એટલી રિસેસ તમને ફરીથી તરોતાજા થવા માટે પર્યાપ્ત છે. 6 કલાકનું તમારું ભણવાનું પૂરું થયું પછી તમને છુટ્ટી. એમાં તમે તમારા શરીરને મન માટે જે કરવું હોય તે બધું કરો, ફરી પાછા ભણવા માટે તૈયાર થઈ જાઓ. તો વિદ્યાર્થી જે છે એ પોતે ભણવાના માટે જેટલું જરૂરી છે એટલી ફિઝિકલ એક્ટિવિટી કરે કે એટલું એન્ટરટેનમેન્ટ કરે કે બીજી એક્ટિવિટી કરે તો એના માટે નુકસાનકારક નથી, એ હેલ્પફુલ છે ઉલટાની. કેમ કે એનાથી એનું મન ફ્રેશ થઈ જાય, એકદમ તાજું થઈ જાય, જેથી એ સારી રીતે ભણી શકે. એવી રીતે જેટલું દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ છે એની સેવા આવશ્યક છે કે જેનાથી આ બધાનો ઉપયોગ ઠાકોરજીની સેવામાં સારી રીતે થઈ શકે. તો ઠાકોરજીની સેવામાં આનો ઉપયોગ કરવા માટે એની જેટલી આળપંપાળ કરવાની છે એટલી તો કરી શકાય છે, એ બંધનકારી નથી થતું. પણ એનાથી વધુ કરવામાં આવે તો ગડબડી થાય. તો આ વાતને ખાસ સમજવાની છે કે બધું ભલે પ્રભુએ આપેલું છે, પણ પ્રભુએ આપણને આ આપ્યું છે એટલા માટે કે આનાથી તમે ભગવત ભજન કરો. તો ભગવત ભજનને છોડીને જો તમે દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણની સેવામાં તલ્લીન થઈ જાઓ છો તો એ તમને લઈ ડૂબશે. કેમ કે એ તો આત્માના ઉપર, જેમ પાણીની અંદર આપણે કોઈ પડે ને પથરો બાંધીને પડે તો પછી ક્યારે ઊંચો આવી જ ન શકે, એવી રીતે આત્મા ઉપર આ દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ બધું છે એ બોજ રૂપ છે જે એને નીચે ડૂબાડી દેશે. તો ભગવત ભજન માટે યદિ એનો ઉપયોગ થઈ રહ્યો છે, જેના માટે ખાસ પ્રભુએ આપણને આ બધું આપ્યું છે, તો કંઈ વાંધો નથી. એટલે શ્રીમદ ભાગવતમાં એક એવું વચન આવે છે, વિંધ્યાવલી રાણી છે એમણે એવું કહ્યું છે કે ભગવાને આ જે જગત છે એ અને જગતની બધી વસ્તુઓ આપણને જીવાત્માઓને બધી ઉપલબ્ધ કરાવી છે એ ભગવત ભજન માટે ઉપલબ્ધ કરાવી છે. કેમ કે આ જગત છે એ પ્રભુનું ક્રીડાંગણ છે, પ્લેગ્રાઉન્ડ છે, અને આપણે અને જે બધી જગતની વસ્તુઓ છે ઠાકોરજીને ખેલવાના રમકડા છે. પણ આપણે તો એ જગત સાથે પોતે રમવા માંડ્યા ઠાકોરજીને રમાડવાની જગ્યાએ. આ આપણી કુબુદ્ધિ છે, ખોટી બુદ્ધિ છે, જેને આપણે અહીંયા અધ્યાસ કહી રહ્યા છીએ. તો જો આપણે જે પર્પઝ માટે ઠાકોરજીએ આપણને આ બધું આપ્યું છે એ પર્પઝ માટે એનો ઉપયોગ કરીએ છીએ તો આપણે સુબુદ્ધિ થયા, સારી બુદ્ધિવાળા. એ પર્પઝ માટે એને ન વાપરીને આપણે પોતે માટે વાપરવાનું શરૂ કરી દઈએ તો આપણે કુબુદ્ધિ થયા. તો એ અધ્યાસ આપણને લઈ ડૂબશે, એ આપણને પ્રભુ સુધી નહીં પહોંચાડે, એની જગ્યાએ અધોગતિ તરફ લઈ જશે. આ વાત આનાથી સમજવાની છે. હવે બોલ જે રીતે એમ સમજાનું કે ઠાકોરજીએ જ આપણે પોતાનો આત્મા સ્વરૂપમાંથી એમને પ્રકટ કર્યો છે અને એમને
એમને જ આપણે દેહ અંતઃકરણ પ્રાણ આપ્યા છે. આપણે જેનાથી આપણે ઠાકોરજીને ભૂલી જઈએ છીએ ને ઠાકોરજી આ સૃષ્ટિ બનાવી છે પોતાનો ક્રીડા રમવાનો પ્લેગ્રાઉન્ડ માટે આ સૃષ્ટિ છે. અને આપણે છીએ એમના એટલે રમકડા જેવા છીએ. અને આપણે રમકડા ઠાકોરજીને રમાડવાની જગ્યાએ આપણે પોતે જ રમીએ છીએ. એટલે આપણે કુબુદ્ધિ વાળા છીએ. કુબુદ્ધિ વાળા આપણે પોતાનો જગ્યા ઠાકોરજીને રમાડીએ છીએ. આપણે ઠાકોરજીને આપણે કરીએ છીએ તો આપણે કઈક સુબુદ્ધિ વાળા છીએ. આપણે ઠાકોરજીને જ શું થયું? આપણે દેહમાં તે સેવા કરી. જેમ કે આપણે ઉદાહરણ આપ્યો કોઈ જણ આપણે સવારે ઉઠી નાય ધોઈને પછી કલાક સુધી નાય પછી આદિશાના સામે ઉભી પછી ક્રીમ લગાડી પાવડર લગાડી પછી પોતાના એટલા બધા વાળ ઓળી પછી શું કહેવાય પોતાનું શ્રીકાંડ કરે અને એમ કરે એમાં જ પછી અને અગર એની જગ્યાએ ઠાકોરજી નું સ્મરણ કરે આ પોતાનો આપણો જે છે ઈ તો આપણો સાચો છે ને આપણે સાચો મોઢો છે તો આપણે એને કઈ કરી તો શકશું નહીં. આપણે ક્યારેક ને ક્યારેક એને ધોવું તો પડશે જ. આપણે કેટલું વિચારે ગોળો કરી નાખીએ પછી એવી રીતે આપણે ઠાકોરજીની આપણે દેહ છે એ ઠાકોરજીની સેવા ઠાકોરજી આપણે દેહ જે આપ્યો છે આપણે ઠાકોરજીની સેવા માટે આપ્યો છે. આપણે પોતે ઠાકોરજીની સેવા જ કરવાની. સેવા ધારવી જોઈએ. અને આપણે સેવા મૂકીને આપણે દેહની સેવા કરવાના ચાલુ કરી નાખીએ જેમ કે ઈ દોષ છે. શાબાશ શાબાશ, બહુ સારું સમજાવ્યું. તો ઠાકોરજીએ આ બધા જે અસુરો છે એનો ઉદ્ધાર કરીને વ્રજવાસીઓની અંદર જે આ બધા અધ્યાસ હતા એ અધ્યાસને ધીરે ધીરે દૂર કર્યા. ફાઇનલી બધા વ્રજવાસીઓ એનું રિઝલ્ટ એ આવ્યું કે ઠાકોરજી સિવાય બધું ભૂલીને એકમાત્ર ઠાકોરજીમાં એમણે મન લગાવી દીધું. તો અધ્યાસ એટલા માટે અનિષ્ટકારક છે, આપણા માટે નુકસાનકારક છે. અને અધ્યાસથી બચીને પ્રભુની અંદર મન લગાવવું એટલા માટે જરૂરી છે. આ એનો સાર નીકળે. ઠીક છે, ચલો આજે અહીંયા વિરામ રાખીએ, થોડું કામ છે.